કેમ રહ્યું? સારું. ફેર પડ્યો તો રોડ ઉપર પોગી ગયા હતા કા? હળ કરવા આવડે તો રે ને કે પવન તો રોજ આવવાનું. કાંઈ ન હા થઈ ગયું સારું આમને મુદડું કાંઈ એનો 2 દી ન કરો તો કાંઈ ન થઈ જાય. ના 15 મિનિટ તો પાઈ દે વાંધો નહીં. અરે અડધો કલાક નાચ પાડી થાવ અડધો કલાક પછી 1 કલાક દેવું થાય મજા માતાજી યાદ કોટામાં છે. હા ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. હે હેન્કી આપું લે. ફૂડ ચાલુ જ છે માતાજી તો દોડતી નહીં હો આજે. શું કાઢ્યું મમ્મી આમાં સોય છે ને? હા કાઢી લો. હા તો થોડો એક જ લઈ જવાનું છે કે ઓલા તક સફેદ કે ઓલા પટો વાળવાનો છે ખોલા વ્હાઈટ માં. હા ઈ તો પાયલ પાસે કરે. એને કરી દીધો છે કદાચ. કરી દીધો. હા એને ઇસ્ત્રીમ દેવાનું. જો હું મમ્મી છે ને એક્ઝિબિશન માં આવી ગયા. મમ્મી જોવે છે અહીંયા અને છોકરાને બેન સારું હતું ને ઘરે એકલા મૂકીને આવ્યા કે મમ્મી? આ કદાચ આવી રહી ઘૂઘરિયાની એ પણ નીકળી જાય એવું છો મમ્મી? તો રહેવા દે. હા કઈ કામનું નહીં પછી નીકળી જાય. તો નોરતા પૂરું થતા પૂરું થઈ ગયું. હા જો અમે છે ને એક્ઝિબિશનમાંથી આવ્યા ઘરે છે રોટલી ને દૂધીનું શાક ચોળીને ખાવાનું છે. અને એક્ઝિબિશનમાંથી અમે આ પાપડ લાવ્યા ટ્રાય કરવા. મમ્મીએ ટેસ્ટ કર્યો સારો છે? બહુ ફાઇન તો પાપડ ટેસ્ટ કર સારો છે. લે લીજત કરતા પાપડ હારો છે. ચલો લંચ કરી લઈએ. શું બનાવે? વેજીટેબલ ઉત્તપમ. ખાઈ નાખ્યા કા છોકરાઓ નહીં હાલે. શું કરે છે મમ્મી? કઈ ભૂરો હું આઈપેડ લઈને બેસી ગયો. હે હે ને જોઈ નવરાત્રા કેવા જાય કા? હારા જ જાય. તૈયારી કેટલી ફળની જોઈએ એમ. થઈ તો ગયું બધાને ટાઈમે. દર વખતે મતલબ થાય ખરું પણ કેવું કે એક વખત આવીને વયો જાય. હા કે બધા નબળાઈ નહોત આવતી. હા કે વાયરલનો ડોઝ જ એવી છે બધાને. ડોક્ટરની છોકરીને આખા મોઢામાં કેવા છાલા પડી ગયા. એ ગરમીને લીધે અને એમાંય પછી દવા પીવાય. ટીશ્યુ લેવું ગયો તો બનાવી નાખવાનું. ઉત્તપમ પડવા માંડ્યા. ભાવ બેન અમેરિકા પહોંચી ગયા. હે આવી ગયો મેસેજ. સરસ સરસ. મેસેજ આવી ગયો. આજે હું મમ્મી બપોરે એક્ઝિબિશનમાં ગયા હતા. કેવું રહ્યું? મસ્ત. પૃથુને દીવાને પૂછ્યું મેં દીવાન મેં જો તું રહીશ ને તે કે હા. પછી માસી કામ કરતા હતા ને માસી કહીને ગયા મેં તો બેન ધ્યાન રાખજો. અચ્છા
કોકને એમ થશે છોકરા માંદા છે ને એક્ઝિબિશનમાં ખરીદી કરવા ગઈ હતી, પણ હાજા થઈ ગયા છે ને એટલે ગઈ હતી. 100 માંથી 1 બોલે. માસીને કીધું તો મેં માસી તમે બે ટીવી જોતા હતા હોલમાં. માસી ઉપર કામ કરતા હતા, મેં નીચે ખાલી ડોકું કાઢજો, મેં બે રમે બાજતે તો નહીં જ બેઠું, પણ તોય જરા ખાલી જોજો. બે પોપકોર્ન ખાધી, મખાના ખાધા, ટીવી જોઈ, પાર્ટી કરી. ફેલ ગયો વાતુમાં વાતુમાં. કેમ? ઓલું થઈ ગયું નાખવાનું તો. એ તો ના થાય ને, ઉપર નાખીને પલટી નાખ એટલે ચીપકી જાય. આમ તો લોંગ ડિસ્ટન્સ કોલે આવી ગયો અમારે. વેઇટ કાઈ નહીં, હાલો ઉત્તપમ ખાવા. હું વેઇટ કોઈને કહું છું. ભૂરું ક્યાં બન્યા ઉત્તપમ? મજા આવી? કડીક તો સેવ ટમેટાનું શાક કીધું મોઢું બગડી ગયું ક્યાં બેટા? ભૂરાલા આમાં ઘી કાઢજો થોડું. ઓ માતાજી શું કરો? ભાઉબેન પહોંચી ગયા. જોઈ લે મને આવ્યો એનો પ્રોગ્રામ છે આજે. તો કેપ્સિકમ હે ના બતાવે, તો કેપ્સિકમ હે ના બતાવે. એક કામ કર, ભરેલા કેપ્સિકમ નું શાક કર. થાય હો, તે થાય જ તે મોટા હોય ને એટલે નો થાય, નાના નાના. થાય. હવે ઉપરથી ડીટી વાળો ભાગ કાપીને પોલું કરે ને અંદર. નાના એને ભાઈ આવડું હતું. આ તે એવડું ભરીને આખું એકમાં જ જમી લે બધા. માસીને પાસ્તા બનાવ્યા. મુકતા હશે ને ઘરે. બનાવે છે હા. વાહ. કે આવો ખાવા તું હાલો હા તેને કે આવી જાય ને કે તમારે કહેવાય ને તમે ત્યાંથી નીકળો માહિતી નીકળી અડધે મળી જાય. હા કોણ આવ્યું? આ રીદુ લાગે છે. હા ભાઈ ધરાઈ ગયા. જમી લે હો. જો એક્ઝામ ચાલતી હતી ને ત્યારે મને એમ ખુશી હતી કે નવરાત્રી આવશે ને ત્યાં મારી એક્ઝામ પૂરી થઈ જશે છોકરાઓને. તો એક્ઝામ તો પૂરી થતા થઈ અને બીમાર એટલા પડી ગયા ને, બેવ ફીવર આવી ગયો કેટલા 3 દિવસ પૃથુને આવ્યો ને 3 દિવસ દીવાને આવ્યો. ફીવર આવી ગયા પછી ગયો પછી ઊભા થતા વાર લાગી ગઈ, એટલી અશક્તિ આવી ગઈ. પછી 1-2 દિવસ મને થોડુંક ડાઉન થયું, 1-2 દિવસ મમ્મીને ડાઉન થયું, એમ કરતાં આખું અઠવાડિયું આમનામ નીકળી ગયું. એક્ઝામ તો પૂરી થઈ ગઈ પણ આ તાવમાંથી ઊભા થતા હોય બહુ વાર લાગી જશે. અને નવરાત્રિ આવી ગઈ એટલે નવરાત્રિની જેટલી એક્સાઇટમેન્ટ હતી ને બધી પાણીમાં બેસી ગઈ. કેમ? અને છે ને તાવ હારો થઈ જાય ને પછી જે ખાંસીના ઢંકા આવે છે ને એને હારા કરવા શું કરવાનું એ કંઈક કહેજો. એ ડૉક્ટરની દવાથી સારું નથી થતું. ગરમ પાણી ટર્મરિક પીએ ને તો અહીંયા બધી અહીંયા ઝીણી ફૂડલી નીકળે છે એમ છે. અને જો અમે બધાએ જમી લીધું ને વિવેકનો ફ્રેન્ડ છે ને એ જરાક બીમાર પડી ગયો હતો તો એ એની પાસે ગયા છે. ને કાલે દીવા સ્કૂલે નથી જવાની, પૃથુ જવાનો છે તો ભાઈને હવે વહેલા સુવડાવી દઈએ અને હમણાં થોડાક દિવસ ચલાવી લેજો. વિડીયો થોડોક નાનો હશે પણ તોય અમે મૂકવાની હું ટ્રાય કરીશ, કેમ કે મને બહુ બધા લોકો, મને નહોતી ખબર યાર કે તમે લોકો હાચીને એટલા બધા અમને મિસ કરતા હશો. મને બહુ બધા મેસેજ આવ્યા અને બધા જૂના વિડીયોઝ હોય ને એમાં કમેન્ટય આવતી હતી બહુ કે તમે કેમ હમણાં બ્લોગ નથી મૂકતા એમ. તો હવે કાલથી તો પાછા રેગ્યુલર મૂકીશ, પણ મારો ટાઈમિંગ થોડોક આમ તેમ થશે તો એટલું ચલાવી લેજો હમણાં થોડાક દિવસ.
અને હવે હું પૃથુને સુવડાવી દઉં. તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને કાલથી નવરાત્રિ છે તો નવા 9 દિવસ હમણાં રેડી થાશું ને બધું જોવા મળશે, જો દીવાને સારું હશે તો. હવે તો જો કે 2 દિવસથી ઘણું સારું છે, પણ શું કે અશક્તિ હોય ને એટલે થોડીક વાર રમે ને ત્યાં એમ કે હવે મને પગ દુખે છે, હવે મારે સૂઈ જવું છે, એવું થાય છે. એટલે ચલો તો મળીએ કાલે. વિચાર તું તો આ તો બહુ બેટર થઈ ગયો. એને એક દિવસ થોડુંક મતલબ પથારીમાંથી ઊભો જ નહોતો થતો. લાસ્ટ એક્ઝામ હતી ને ત્યારે તો હું એને પૂછવા આવી પથારી, મેં તું તારે શું ખાવું, તું મને કે નહીં હું તને બનાવી દઉં. મેં કે એટલા બધા નામ આપ્યા ને એમાંથી ઇડલી સાંભાર એને હા પાડી. એક ડીશ ઇડલી ખાધી અને ઊભો થયો. કેમ મસ્ત ઊભો થઈ ગયો. પછી બહાર ગયો એમ કે હું મારા ફ્રેન્ડ પાસે કાંટો મારી આવું. બીજું મારતો આવું, કેમ કે ફીવર તો ખાલી 2 દિવસ 3 દિવસ જ આવ્યા છે. 2 દિવસ સારો એવો આવ્યો, ત્રીજા દિવસે તો આમ થોડો નોર્મલ આવતો હતો ને જતો રહેતો હતો 1-3, પણ પછી ઊભા થવામાં બીજા પાછળના 3-4 દિવસ નીકળી ગયા. કાંઈ નહીં, ચલો હવે મળીએ કાલે. કેમ? બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.